ગીર સોમનાથમાં કાસિમ ગોહિલ નામના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો। પ્રભાત પાટણનો યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઝેરી દવા ગટગટાવતા પહેલા યુવકે વિડીયો બનાવ્યો હતો, જ્યાં 2 પોલીસકર્મીની હેરાનગતિને લીધે પગલું ભરતો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે। પોલીસે ખોટી રીતે માર માર્યાનો કાસિમનો આરોપ છે। પોલીસ સ્ટેશનમાં બોલાવીને માર માર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। मम्मी તમે કોઈ ટેન્શન લેતા નહીં। આ પોલીસોના તરાસથી હું દુનિયા છોડીને જાય। મને બહુ ટોર્ચર છે પોલીસ, ગોવિંદ વંશ અને કાળુ પોલીસવાળો બહુ ટોર્ચર કરે। હું જ્યાં ઉઘરાણી કરવા ગયો તો વहाँ બી મને એવી રીતના ટોર્ચર કરતા, એટલે મને અહીંયા આવવું પડ્યું। મારી પેમેન્ટ છે કેલા બધાને પેમેન્ટ દેવાની મારી ગણતરી છે। એ લોકો ફોન કરે તો આજે આજ તો એ લોકોએ મારા ઉપર હાથ બી ઉપાડી લીધો। મને બહુ માર્યો સાહેબે। ગોવિંદભાઈ, કાળુભાઈ, એમના સાઈડમાં એક પોલીસવાળો હતો, એની બી સિવિલ ડ્રેસમાં જતા સાહેબ। મારો કયો ગુનો એવો હતો કે એ લોકો બોલાવીને ન આવતો હોય તો કે વાત બરોબર છે। મને બહુ માર્યો। મમ્મી મારી કોઈ ભૂલ ચૂક થઈ તો એને માફ કરી દેજો। મારા છોકરાઓને મારી ઘરવાળીને તમે ધ્યાન રાખજો બસ મમ્મી। હું જાઉં છું તો મારે પેમેન્ટ તો દેવાનું છે। મારું કેરલામાં 70 લાખ રૂપિયા પેમેન્ટ છે RMS વાળા પાસે। પાછી પેમેન્ટ પડ્યું 2-3 જણા પાસે મારું અને દેવાનું છે। અને પછી મેં 3 મહિના ત્યાં ખાલી માલ લીધે। મને પોલીસોનો બહુ ત્રાસ છે।